જય ભીમ. હવે કાલે માલવિયાનગર મવડી વિસ્તારની અંદર અસામાજિક તત્વો દ્વારા દલિત સમાજના એક જાદવભાઈ કહીને કોઈ વ્યક્તિ છે, અંકિતભાઈ અનિકેતભાઈ, એમની ગાડી ઉપર તોડફોડ કરી પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા. પછી સમાધાનના બેઝ ઉપર એવું કે ખર્ચો આપણે દઈ દઈએ, ફરિયાદ નથી કરવી, એટલે સમાધાન થઈ ગયું. પણ ફરીવાર પાછા આ અસામાજિક તત્વો દ્વારા એના ઘરે જઈને એની ગાડી સળગાવી દેવામાં આવેલ. તો જે મવડી પોલીસ સ્ટેશનના પીઆઈ છે એ ફરિયાદ દાખલ કરવામાં આનાકાની કરે છે. આ લોકોને સારું લાગ્યું તેવું ભાષામાં વર્તન કરી દે છે. તો કાલે 12 થી 1ના ગાળામાં હું ત્યાં આવું છું અને આપણે જોઈએ છીએ પીઆઈ કેવો ફરિયાદ નથી લેતો. જોઈએ છીએ આ કોઈના બાપુજીની પેઢી નથી લાવતા. તો તમે સારું લાગે એની ફરિયાદ લ્યો, સારું લાગે એની ફરિયાદ ન લ્યો. જે લીગલી ફરિયાદ દાખલ થાય છે એ કરવાની હોય, અને ફરિયાદ લેવી CRPC 154 મુજબ તમારી ફરજનો ભાગ છે. શું સાચું છે શું ખોટું છે એ તમારે નક્કી નથી કરવાનું. એટલે કોઈના બાપુજીની જાગીર સમજીને બેસી ગયા હોય તો એ ભૂલી જજો. કાલે 12 થી 1ના ગાળામાં આવું છું, જોઈ છે કેવા પીઆઈ ફરિયાદ નથી લેતા. જય ભીમ.